દેશમાં સૌથી વધુ એનઆરઆઈ ધરાવતો જિલ્લો હોવા છતાં ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય દરજ્જો ન મળતા ઉગ્ર માંગ. ઓક્ટોબર-નવેમ્બરમાં 48,000થી વધુ મુસાફરોએ મુસાફરી કરી. તાજેતરના આંકડા મુજબ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં ભુજ એરપોર્ટ પરથી 48,000થી વધુ પ્રવાસીઓએ મુસાફરી કરી હતી. આટલો નોંધપાત્ર ટ્રાફિક હોવા છતાં આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ન મળતા અહીંના સ્થાનિકોમાં નારાજગી વ્યાપી છે. ઘરેલું હવાઈ ટ્રાફિકની દ્રષ્ટિએ ભુજ એરપોર્ટ ગુજરાત રાજ્યમાં 5મા ક્રમે આવે છે. તેમ છતાં અહીં વિમાન સેવાઓની અપૂરતી જોડાણના કારણે મુસાફરો અને પર્યટકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી ન હોવાથી વિદેશથી આવતા કચ્છના બિન નિવાસી ભારતીયોને અન્ય શહેરોથી થઈને લાંબી મુસાફરી કરવી પડે છે, જેના કારણે સમય અને નાણાંનો વ્યય થાય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કચ્છના લોકો દ્વારા ભુજ એરપોર્ટને આંતરરાષ્ટ્રીય હવાઈ મથકનો દરજ્જો આપવાની અને વધારાની વિમાન સેવાઓ શરૂ કરવાની ઉગ્ર માંગણી કરવામાં આવી છે. સ્થાનિક સંગઠનો અને ઉદ્યોગ જગતના આગેવાનો માને છે કે જો ભુજને આંતરરાષ્ટ્રીય દરજ્જો મળે તો પ્રવાસન અને વેપાર ક્ષેત્રને મોટો વેગ મળી શકે છે. માંગ વ્યાજબી છે અને એ બાબતે સકારાત્મક રીતે ગંભીરતાથી સરકારે વિચારવું જોઈએ. આજે માનનીય મોદી સાહેબની દિગ્દર્શિથી કચ્છ ટુરિઝમ ક્ષેત્રે ખૂબ આગળ વધ્યું છે. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાનો જે સ્લોગન આપ્યો છે, એ સ્લોગન ચરિતાર્થ તો જ થાય કે વિદેશથી આવતા અને બહારથી આવતા લોકોને માટે એર કનેક્ટિવિટી હોય. અને આ એર કનેક્ટિવિટી માટે પ્રજા તો ચિંતિત છે, પરંતુ નેતાઓ પણ ચિંતિત થાય અને એ બાબતે સકારાત્મક રીતે જો આગળની કાર્યવાહી થાય અને પ્લેન મળે તો ખૂબ જરૂરી છે. ભૂતકાળમાં રોજના 3 મોટા પ્લેનો પણ આવતા હતા, એનો હું સાક્ષી છું. આથી આ બાબતે હવે સમય આવ્યો છે કે પ્રજાએ પણ આગળ આવવું જોઈએ અને હોદ્દેદારો પણ આગળ આવવું જોઈએ. હાલ કચ્છના પ્રવાસનને જોતા એવું લાગે છે કે હવે આમ તો વર્ષોથી કચ્છની માંગ છે કે કચ્છને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે, પણ આમ થોડુંક અઘરું છે. સુવિધાઓ હજી નથી ઇન્ટરનેશનલ એરપોર્ટની, પરંતુ જો પ્રયાસ કરીએ અને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો કચ્છને મળી જાય તો કચ્છના પ્રવાસનને 4 ચાંદ લાગી જાય. વર્ષોથી કચ્છના લોકોની એવી લાગણી છે કે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળે. ભુજની આજુબાજુના ગામડાઓમાં એનઆરઆઈઓની બહોળી સંખ્યા છે, જે લોકો વર્ષોથી આફ્રિકા છે, લંડન છે, આવા દેશોથી અવારનવાર અવર જવર કરી રહ્યા છે. ત્યારે હવે લોકોની એવી લાગણી છે કે સત્વરે કચ્છમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ આવે, જેથી કચ્છના પ્રવાસનને પણ નવો એક વેગ મળે, ફ્લાઇટ કનેક્ટિવિટી વધે, એવી કચ્છના લોકોની લાગણી છે. અને વારંવાર અમે ટુરિઝમને લાગતા, પ્રવાસનને લાગતા એસોસિએશનોએ વારંવાર રજૂઆત કરી છે અને હજી રજૂઆત કરતા રહેશું કે જેથી પ્રવાસનને એક નવી દિશા મળે.